નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લખતર ગામમાં ચર્ચાથી વિગત મુજબ ભ્રષ્ટાચારીને છવારવા કોણ પ્રયત્ન કરી રહ્યું છે? સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી કે લખતર દસાડા ધારાસભ્ય? લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રવીણભાઈ મારુણિયા દ્વારા આરટીઆઈ કરી લખતર ગામમાં મહિલા સરપંચના વહીવટદાર પતિ દ્વારા કરવામાં આવેલ તમામ કામની આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી। ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે લખતર ગામમાં કરવામાં આવેલ તમામ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આથી તેમના દ્વારા આથમના દરવાજાથી ઉગમણા દરવાજા સુધી કરવામાં આવેલ પેવર બ્લોક રોડ વચલી ફળિયા એક પણ રૂપિયાનું કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા હોય તેની તપાસ કરવા, બૂટમાં શેરીમાં અંડરગ્રાઉન્ડ ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા, મિડલ સ્કૂલની દિવાલના નવા પાયા બનાવ્યા વગર જૂના પાયા ઉપર દિવાલ બનાવી રૂપિયા ઉપાડી લેવા અંગે 2 વર્ષ પહેલા તકેદારી ભવનમાં અરજી કરાઈ હતી। તકેદારી ભવન દ્વારા 2 વર્ષ પછી તપાસ શરૂ કરતા લખતર ગામના લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે। 2 વર્ષ સુધી તપાસ કોને દબાવી રાખી? લખતર દસાડા ધારાસભ્યએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીએ લખતર ગામના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે છેલ્લો લખતર ગામનો વિકાસ નથી ઈચ્છતા, છેલ્લા 15 વર્ષથી લખતર ગામનો વિકાસ કેમ નથી થતો? લખતર ગામના આજુબાજુના ગામડાઓમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ છે તો લખતર ગામ તાલુકા કક્ષાનું ગામ છે। આગામી 15 ઓગસ્ટના રોજ વિકાસ વગરના, સુવિધા વગરના, ભ્રષ્ટાચાર ભરપૂર લખતર ગામમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે લખતર મફતિયાપરા વિસ્તાર, ભૈરવપરા વિસ્તાર, કેન્ટીનપરા વિસ્તાર, ઇન્દિરા આવાસ યોજના અને જેને ગુજરાતના આદિવાસીનો ઉદ્ધાર માટે આજીવન અપરિણિત રહી પોતાનું જીવન ગુજરાત માટે ન્યોછાવર કરી દીધું, તેમના નામ ઉપરથી જે વિસ્તારનું નામ પડ્યું તેવા જુગતરામ દવે સોસાયટી વિસ્તારમાં રોડ, રસ્તા, લાઇટ, સફાઈ, ગટરના અભાવ વગર નર્કમાં રહેતા હોવાનો અહેસાસ કરવા સાથે પીસાથી પીડાતી બાળકો, સિનિયર સિટીઝન પ્રજાના હિતમાં કામ કરવામાં આવશે કે પછી ભ્રષ્ટાચાર બહાર આવવા દેવામાં નહીં આવે તેવા અનેક પ્રશ્નો લખતર ગામના ચોરની ચોટે ચર્ચાઈ રહ્યા છે। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।